એ ભાવનગર જિલ્લાના કાળા તળાવ ગામે જે ઘટના ઘટી છે, જે અરજણભાઈ જોડે જે અભદ્ર ભાષાનું વર્તન કરીને એને ઢોર માર મારવામાં આવ્યો છે, ત્યારે એમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને એની હાલત અત્યારે સારી છે। દુઃખની વાત એ છે કે ગામડાની અંદર રહેતા લોકોને આ પ્રકારના અસામાજિક તત્વો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સાથે જોડીને ક્યાંક ને ક્યાંક જૂની અદાવતો રાખી અને મજબૂત માણસોને તોડવાનું કામ કરી રહ્યા છે અને એને મોઢામાં લાલ ટપકે છે કે પાટીદારો હવે સુરત વ્યવસાય અર્થે જતા રહ્યા છે, તો હવે આપણે જમીનો જે છે એ આપણે કબજો કરી લઈએ અને ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલિંગ કરી અને આ પ્રકારની ઘટનાની સાથે જોડીને પાટીદાર ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતની અંદર મોટી સંખ્યામાં પાટીદારો એકત્રિત થઈ અને નક્કી કરવામાં આવ્યું છે કે આજ પછી હવે કોઈ દિવસ આ પ્રકારની ઘટના કોઈ પણ ખેડૂત સાથે જો બને તો અહીંયાથી જે કાંઈ કરવું પડે એ કરી અને અમે મોટી સંખ્યામાં જઈશું ને આજે સુરતથી મોટી સંખ્યામાં 100થી વધારે ગાડીઓનો કાફલો લઈ અને સુરતથી કાળા તળાવ ગામે જે મિટિંગ છે એ મિટિંગ સંબોધશે અને મોટી સંખ્યામાં કાળા તળાવ ગામના ખેડૂતોને હૂંફ પૂરી પાડવાનું કામ કરશે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।